મહેસાણામાંથી સમાચાર મળી આવ્યા છે। સતલાસણા શહેરની મોડર્ન સ્કૂલમાં ક્રિસમસ ડેની ઉજવણી બાદ અપાયેલા ભોજનથી 100 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા ચકચાર મચી ગઈ છે। ભોજન બાદ બાળકોમાં ઉલટી અને ઉધરસ જેવી તકલીફો ઊભી થતા તેમને 108 અને રિક્ષા મારફતે પહેલા સતલાસણા અને બાદમાં વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરે મોડી રાત સુધી ભારે જહેમત ઉઠાવી સારવાર આપી હતી। સતલાસણામાં સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગનો ગુનો બન્યો હતો। 100 થી વધુ બાળકો બીમાર પડ્યા હતા। ક્રિસમસ ડે બાદ ભોજનથી અસર થતા બાળકોને વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને બહુ મોડી રાત્રે ડોક્ટરે તેનું ચેકઅપ કર્યું હતું। ક્રિસમસ ડે બાદ ભોજનથી અસર થતા બાળકોને વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। શું નામ છે બેટા આપનું અને શું ઘટના બની હતી? અમે સ્કૂલમાં આજે રજા હતી ગુરુવારે પેલી ક્રિસમસની, તે અમે ક્રિસમસ ઉજાયો, પછી સાંજના 5 વાગે ને બધું ડેકોરેશન કરીને અમે પછી હાજરી પૂરીને પછી જમવા બેઠા। જમીન પછી એની પાછળ અમે ખાવાનું ખાઈને પછી થોડીક વાર ઓટા મારીને પછી સ્પીકર કાઢીને નાચ્યા। ક્રિસમસ હતું ને એટલે નાચવાનું અમે મેડમને ખુદ કીધું, મેડમ ના પાડતા પણ અમે કીધું કે નાચવું છે તે અમે નાચી રહ્યા। પછી થોડીક વારથી મેડમે ચોકલેટો આલી, ચોકલેટો ખાધી, પછી એની પાછળ અમે સંખ્યા ગણવા પાછા બેઠા તો વાંચવા બેહો એમ કીધું ને એટલે સંખ્યા ગણી પછી બધા સંખ્યા ગણવા જતા ને છોકરીઓનું ઉધરસ ને એવું થયું, મૂર્તિ આવતી હતી। કેટલા વાગ્યા હતા રાત્રે બેટા? 9 વાગે। પછી શિક્ષકોએ શું આગળ કાર્યવાહી કરી? તમને બધાને આવું થયું છે? શિક્ષકે તરત રિક્ષા મંગાવીને તરત અમને પેલા દવાખાનામાં લઈ ગયા। અહીંયા કેટલા વાગે લઈને હતા? અહીંયા અમને લગભગ 10 વાગે એમ્બ્યુલન્સ કરીને 10 વાગે અહીંયા કર્યા બધા।